આવી ગયા છે પાછા ખેતરમાં અને જો આજે તો ખાતર નાખવાનું છે અને લકડું મારવાનું છે. અહીંયા આગળ મારા કાકા આવે છે બપોર હોરી અને જો મમ્મી છે ને જે આપણે ઘાસ કાપેલો ને પૂંજા કર્યા હતા ને પૂંજા બધા ઉઠાઈને જો આવી રીતે ફેંકી દે છે બહાર. અને જો ખાતર લઈ આવ્યા છે 2 થેલી મન એરિયા અને મન DAP અને આ થેલીમાં છે આપણું જમવાનું અને પેલી ડોલો પડી જો એ ડોલોમાં ખાતર મિક્સ કરી અને નાખવાનું છે. અને આજે છે આપણો સોમવાર તો મેં જરીક ફરારી ચેવડો નાસ્તો કરી લઉં અને પછી કામે લાગીએ. તમે જો DAP ને એરિયા ખાતર મિક્સ કરે છે મમ્મી. ખાતર ને એરિયા હા પણ આ દાનાવાળું કયું છે? એરિયા. હા એ ખાતર એરિયા છે. આ દાનાવાળું એટલે કયું આવ્યું જો આ ખાતર છે ને એરિયા ખાતર છે દાના જેવું અને આ વ્હાઈટ દાનાવાળું છે ને સાબુદાણા જેવું એ DAP છે. હવે આ બે મિક્સ કરી અને આ બંને નાખવાનું છે અંદર. મમ્મી જો મિક્સ કરે છે આ ડોલમાં લઈ લઈશું થોડું અને પછી નાખવાનું છે. અને ડોલ તૂટાઈ રાખો. ખાતર નાખી દીધું છે આખા ખેતરમાં જો છે ને ખાતર નાખી દીધું છે. મારા કાકા આવી ગયા હતા લાકડું લઈને પણ મારા કાકાને નાવા જવાનો ફોન આવ્યો એટલે મારા કાકા 2-3 ચાની અંદર લાકડું માર્યું ને હવે પાછા ઘરે જતા રહ્યા છે. એટલે આપણે લાકડું મારવાનું બાકી રહી ગયું છે. જો કેટલા ચામાં માર્યું છે અહીંયાથી આ દેખાય છે ને અહીંથી આ 1 2 3 ને 4 ચામાં લાકડું માર્યું ને આ બધું બાકી રહી ગયું છે. અને મારા કાકા જતા રહ્યા છે. હવે ટ્રેક્ટરવાળાને કીધું છે ટ્રેક્ટરવાળો આવે ત્યારે હવે કદાચ ટ્રેક્ટર મારે તો. અને મમ્મી જો તો અહીંયા આગળ ચાળીઓ બનાવવા માટે લાકડું કાપે છે. ખેતરમાં છે ને રોજ આવી જાય છે તો રોજ કપાસ ખાઈ જાય છે એટલે મમ્મી બનાવે છે ચાળીઓ. આમ તો આપણા કપાસ સારા છે. ઘાસ હતું ને એટલે દેખાતા નહોતા. હવે ઘાસ નહીં ને તો ઘાસ વગર સારા દેખાય છે. જો મસ્ત લાકડું મારે છે ને એટલે મસ્ત થઈ જશે. અને ખાતર નાખીને આંગળા હોય ચચરે છે. આંગળા બધા કપાઈ ગયા છે. જો આ કપાસ છે ને આપણે સૌથી પહેલાં મૂકેલો ને ઉગી ગયેલો ને એ કપાસ છે. જો બધા કપાસ ઉગી ગયા હોત ને તો બધા કપાસ આ રીતના હોત પણ આ અમુક ઉગ્યા હતા અમુક નહીં ઉગ્યા અને 2-3 વખત túન્યા ને ત્યારે આટલા થઈ રહ્યા છે. જો જો ભાઈ મમ્મીએ બનાવી દીધો છે ચાળિયો. હવે આ બાજુથી છે ને ડુંગર છે નાની પાછળ ડુંગર છે. ડુંગરથી રોજડા આવશે ને તો આ કોથળીનો અવાજ સાંભળી પવનમાં કોથળી ફટ એવું બોલશે એટલે એનો અવાજ સાંભળીને નહીં આવે એવું કહેવું છે મમ્મીનું. મમ્મી આ જો ચાળિયો બનાવી દીધો અને એક ત્યાં બનાવ્યો અને એક બરોબર રસ્તામાં વચ્ચે શર્ટ મૂકીને. ચાલો હવે બીજા ખેતર નીંદવા.